તો હું ઘાયલ જોડે સંબંધ રાખવાનો નથી, અને તે એની હારે સંબંધ રાખ્યા તો તારી હારે નથી રાખવાનો. જેવા છો એવા ને વચ્ચો માં તેના ચડાવશો અમે UK07 ને. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગળો હાલ હે કસે કા. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. સેના નીકળી ગઈ છે. વાહ વાહ સેના, વાહ સેના તૈયાર, સેના તૈયાર. પેલા કાકા તો દેવા દો યાર. सेना तैयार. घायल की जवाबदारी तूने संभाली है, स्त्री वाली. અમે 3 જણા નાયા નથી, એમાં અમારે એક જ હાવત લાગે છે સ્ત્રી મારેલી છે ને એટલે જીગુભાઈ તમે સ્ત્રી નહીં મારી એટલે તમારે સેટિંગ નહીં આવતું. તો આજે ફટાફટ, આજે નથી ટાઈમ આલે ઉઠીને આમ 2 મિનિટ આળસ ખાવાનો, બરાબર છે. સેનાપતિએ સેનાને જલ્દી તૈયાર કરાવી દીધી. ઉઠો, નાવાનું નથી, ચલો નીકળો, ફોન આવે છે. તો ભાઈ અમે અત્યારે લોકો રેડી થઈને જઈ રહ્યા છે અત્યારે વેસું, બરાબર, કેમ કે અમારે ત્યાં શૂટિંગ છે. કામ પતાવીને આજે પાછું અમદાવાદ જતું રહેવાનું છે. તો આજના દિવસમાં ફટાફટ બને એટલું વહેલું કામ પૂરું કરવાનું છે. મારે બીજું કામ વેસુમાં છે તો એ પણ પૂરું કરવાનું છે. ઓકે ચलिए भाई, चलते हैं, फटाफट काम खत्म करते हैं. किसको मिलते हैं वो सब आपको दिखाएंगे. બહુ મોટી શરત લાગી ગઈ છે ગાઈઝ, અને એક બહુ મોટું ડિસિઝન આજે મારા જીગુભાઈ દ્વારા લેવામાં આવ્યું છે. બરાબર છે, છું હું પાડવાનો જ છું. હો ભાઈ, તું નહીં પાડી કે તારે જોવું જ તમારે. આપણે શરત માર દેવી, પછી હા બરાબર શરત માર દેવી, કેટલા સમાધાન કરી બરાબર છે. પછી હું પાડે છે એમ, એમાં કોઈ શરમ નહીં. એકવાર તો કહી દો તમે, હું કહી દઉં, એનાથી નો થાય, કહી દો. ઈ થાય જ મારાથી. એવી શરત છે ગાઈઝ કે જો આવતીકાલની મેચની ટિકિટ આઈ રહે કાબાઈ એની એકલી ટિકિટ એકલી નહીં, કોક છોકરી હારે કરી છે. હા, એ છોકરી હારે. હા, અને અમારી ટિકિટ ના કરી. જો વીઆઈપી વાલી ટિકિટ, વીવીઆઈપી વાલી, જો આને કાલે અમારી ટિકિટ ના કરી અને એકલો મેચ જોવા જતો રહ્યો તો હું ઘાયલ જોડે સંબંધ રાખવાનો નથી. તમારો શું સીન છે ભાઈ? જોઈ કાલે એકલો મેચ જોવા જતો રહ્યો, આપણને નો લઈ ગયો, અને તે એની હારે સંબંધ રાખ્યા તો તારી હારે નથી રાખવાનો. અને પહેલા તમે રાખ્યા તો હું તમારા જોડે નહીં રાખું. યાર તમે રાખ્યા તો હું તમારા જોડે નહીં રાખું. મારે તો રાખવા પડેલા છોકરું છે. ના, હું કામ બે બાજુ નહીં, એક બાજુ નહીં, એવું છે કાપો ને આ તો આપણે સંભળાઈ જાય. બે બાજુ નહીં, બરાબર. ના ભાઈ ના, એવું આયરો કાલે ના જવું જોઈએ કોઈ બી હિસાબે. બાકી આને બાંધી દેવાનો છે, બાકી જવા નથી દેવાનો. એ ફાઇનલ વાત છે, એ 100% એમાં કોઈ શરમ એ બાંધતી નો દેવાય, ઉલઝાવી દેવાય ગમે ત્યાં. હા બસ, એટલે એ રીતે જ એમ ફસાઈ દેવાનું. હા, આપણે એમ કહેવાય કે ગાડી લઈને મૂકતા હોય તો મૂકવા જાય ને એમાં બે હોય, પોલીસ વાળા પકડીને લઈ જાય. હવે મેચ પૂરી થાય ને હું છોડાઈ આવીશ. કાલે કાલે મેચ જોવા જો અમને ના લઈ જાય તો જવા દેવાનો થતો નથી. એ 100%ની વાત છે, બરાબર છે. અત્યારે તો આ સુરતનો ટ્રાફિક અને અમે તો ભાઈ ગાઈઝ અત્યારે આવી ગયા છે અમે લોકો જમવા માટે, બરાબર છે. એ શરૂ કરી એમ ને માર ખાઈ સાહેબ જીગુભાઈ ને કહી દેજો, માર ખાશે. આને કહી દો. હા આવો છે ને ભાઈ, ચૂપચાપ મને એમ નહીં, સાલા ગમે એક ही मस्ती करता है, ગમે એક ही मस्ती करता है साला. પણ ના ખબર તો પડી કે તું જ બોલ ઘોટાળો જ છો તો સાચું બોલ. પેલા ઈ તું 3 વાર થી પડ્યો એમને ગભરું એ કહી દે આવા મિત્રો રખાય, આવા મિત્રો નો રખાય કે હારો માં રાખજે ભેગો ક્યાંક તને કંઈક કરી આવશે ને મૂકી આવશે, ભરાઈ દે તને લાગે સચિન એવું કરું એવું બિલકુલ સામે સાંભળ ને ચીડાઈ જાય સચિન તેરી ભી હો ગઈ ક્યાં. એકલો ગાઈસ આ મેચ જોવા ગયો ને તો મજા તો નહીં જ આવે આ વખતે. એ જવાનો એ એટલી હદે લુખી આઈટમ છે ને, લુખી બારસી જવાનો હા, વિડિયો કોલ કરશે, વિડિયો મૂકશે, શરમ વગરનો બ્લોક કર દે. કાલે ઓટાણો વીઆઈપી ઓલામ બેઠો છે. જોયું જીગુભાઈ? હવા ખાતો છે. જોયું ને તમે? તૂફાની કરતા તો આપણા નસીબ જ ખરાબ, આવા જ મળે છે. આ મજા આપણને મળે છે. ગઈ વખતે રોનકો અમદાવાદ મેચ જોવા આવ્યો હતો, ઇન્ડિયા હારી ગયું હતું. આ વખતે અહીંયા ક્યાંક છે એની મેથી મારવાની છે આપણે, બરાબર છે. હા બ્રો, બસ તું દેખાતો નહીં, ખાલી મને લાઈટ છે નહીં, લાઈટ થાય ઉભો રે થઈ ચાલુ. તું છે ને અહીં જ જોજે, હું એ જ કેવા આવ્યો સ્પેશિયલ, કેમ કે તું અમદાવાદ મેચ જોવા ના આવતો. નહીં આવું તું આવ્યો ને ત્યાં લોચો પડ્યો તો ગઈ વખત. એટલે સ્પેશિયલ સ્ક્રીન જ મૂકી જો. હા એટલે આ ચાલ છે એમ, અમદાવાદ ના આવતો તું
કાલ ફાઇનલ છે અમદાવાદ હવા એમ જ નથી, બહુ દાજી ગયેલી ટિકિટો છે. 2000 થી તો ટિકિટ સ્ટાર્ટ થાય. ઇન્ડિયાના 11 પ્લેયર જે છેલ્લી મેચમાં રમ્યા ને, ચલ આ 15 છે ને એમાંથી કોઈ બી 11 ના નામ બોલી જા હાલ. पर मैं पूछूं कि तिलक वर्मा कोई खिलाड़ी है अंदर? तिलक वर्मा नहीं, वरुण चक्रवर्ती है. આપણો ભાઈબંધ, મારો ભાઈબંધ યાર, એનો ખોટા રન આપ્યા. વરુણ આવું ન થવું જોઈએ આ વખતે મારો ભાઈ. તું 11 ના નામ બોલી જા, લાઇનસર ની આડા આવડા ગમે એ રીતે આ વર્લ્ડ કપ માં રમતા હોય તેવા 11 ના હું મેચ જોવા જઈશ, કાંઈ ભલે ન આવડતા હોય. તું બોલ ખાલી એક વખત. જો ઈશાન કિશન આયર આપણો નાનપણથી એવા છે. હા પછી रवि चौहान है. પછી ના ના રવિ ચૌહાણ નથી, રવિ શાસ્ત્રી ઓલો બોલે નહીં, ઈ માઇકમાં બોલશે ગાલભાઈ પધાર્યા છે, નરેન્દ્ર મોદીનું સ્વાગત છે. નો બોલાવો તો બીજી વાત હોય ને એમાં. તું ખાલી અને 11 એવું બોલશે નામ કિશન બોલ. ભાઈ ટિકિટ નથી મળી, એ ઘરે બેઠા બેઠા જોવે છે, તમને ઘણી બધી શુભકામનાઓ. આ તો હાલો બહુ સંભળાવાય છે જીગુભાઈ. આ ઘાસ અંદર તો આ તો લોકમાં આબરૂ ગઈ. જીગુભાઈ હવે તો કંઈક કરો. અને કુલદીપ છે. કુલદીપ કોણ? રાવરાણી કુલદીપ યાદવ યાદવ. છે. ઈ તો લગભગ મારે વાત નથી થતી હમણાંથી. સો ગાઈઝ ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા છીએ અમદાવાદ જવા, પણ એક બબાલ થઈ ગઈ છે ગાડીમાં ને ગાડીમાં બબાલ નથી થઈ, અત્યારે. બબાલ નથી થઈ. કોઈને વધારે હોશિયારી છે કે મને નો લ્યો ને એટલે સુરતમાં ક્રિકેટ નો થાય તમારથી, હા હા એવું કોઈ કહે છે. એવું કોઈ કહે છે ને એવું કેવા વાળો એક છે કાબુ પાછળ બેઠો છે એ, બરાબર. વાત તો છે. અરે તે લાઈટો ચાલુ કરે તમે ધોળા નથી દેખાવાના, જેવા છો એવા ને એવા જ છો. ઇન્ટ્રોડ્યુસ બાય કાય પેલા બોલતા ઈ કિલે હું કહેવાય હવે એને. ઈ એકેય મેચમાં રમશે નહીં, બેઠો હશે ગ્રાઉન્ડમાં. અરે મારી સંપૂર્ણ સેવા ઈ કરતો હશે. યે. તો કાંઈ વાંધો નહીં. તો જીગુભાઈ ભાઈ તમને કુલદીપ સાઈડમાં રાખીને યાદવ વોટ જેવી કરવો જોઈએ બીજાને, તો એને કહેજો તો કરી લે. બીજા હું મારી જ વાત ના કરું. ના, તમે સાઈડમાં રાખીને જો કરવી હોય તો કોઈ કરી લે. આઈસીટી હું જોઉં છું કેમ હવે તારી હવા કેમ થાય બધી છે એમ. તારી હવા બધી ગઈ બગા ના ના ના, તો જીગુભાઈ ની વાત નથી ને વચ્ચે. જીગુભાઈ તો ફાઉન્ડર છે ને, જીગુભાઈ મ્યુટ થઈ જાય. ઈ ક્યાં તારો મિત્ર જ છે ને કે દુશ્મન છે? તો ઈ પણ એવી હું વાત કરી ગમે હું ક્યાં કશું બોલ્યો જ છું પણ તું બોલ્યો તો હા તું બોલ્યો કે કરી લો આઈસીટી ને આમ ને તેમ ને, તું ફોકા ફોદારી મેં તો સામાન્ય વાત કરી કે આમાં એવું થયું હોય કે તને કોઈ લીધો ન હોય, બરાબર છે. હવે એમાં તમારે એમ ન કહે કે લ્યો ને લ્યો, એમ સમજી લે. અમારે એવું તો કહેવાય નહીં કોઈને, તો હું કરે તું એ વાત જ તો છે તું કે કે તો આઈસીટી નો થાય. નો થાય એમ નો થાય, તમારાથી કાંઈ ના થાય. ઈ બધી થાય પાછું, નોય થાય પાછી, હજી નો થાય એમ. જીગુભાઈ આને છે ને બહુ ફોકો ચડી ગયો છે તમે ઈ તો હજી થાતું માથે હોય ના થાય. ચડાવશો આને, હવે તમને માથે છેલ્લી વખત ચડાવવાની, કહી દઉં છું. જીગુભાઈને વચ્ચે લાવવાની વાત કરી માં. હા બાકી આ તારે તમને કહી અંશોલ દીધું. મળાવે તે મરાઈ જાય તમ તારે. આપણે એવું કઈ ન્યા ઓલું નથી થઈ જતું. હા તને અંશોલ મરાવીને અમારે થોડી યાર મિત્રતા અમારી જાવલી કરવાની છે. તો તારા જેવા અમે થોડા છીએ. અમારી મિત્રતા તો અમર છે, અમર રહેશે. વાયડું નહીં, તને મારીને અમર રાખવાની છે એમ. હા એમ વાળ્યું નહીં અમે. ઊંધો કરી દેવાનો તને મારીને, તોય મિત્રતા તો અમર જ રાખવી પડે. ચલો ભાઈ, આ તો કવાલી છે આની એક નંબરની. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 1:30 અને હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જઈને સૂઈ જવાનો. અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ પહોંચીને પહેલાં તો જમ્યા, ઘરે જઈને સરસ જમ્યા પછી એક વિડીયો શૂટ કરવાનો તો વિડીયો શૂટ કર્યો. પછી પાછા ગાડી લેવા ગયા, ગાડી લઈને આવીને બેઠા, વાતો કરી. ફોનમાં છે બધા તો નહીં, વાંધો તો નહીં ગઈ, રીલો જોઈ ગાડી. એમાં પેલો UK07 નો વિડીયો બધો આખો રિસર્ચ કર્યો. ગાડી ચલાવતા માણસ ડિપ્રેશનની અંદર શું કરી નાખે છે એમ. ડિપ્રેશનમાં નહીં આવે, જિંદગી એકવાર મળી જાય, મોજ કરો, મોજથી જીવી લો. જે બી હશે રીઝન એનું બી બહાર આવશે. એને તો આખું રીઝન આપ્યું છે નહીં ગાયલ? અઢી કલાક મેં જોયું નથી ને, અગર હું તમને એના વિશે ડિટેલમાં વાત કરતા આપણે કે ભાઈ શું છે શું નહીં. બટ આપણે જઈએ છીએ ઘરે. હવે ઘરે જઈને સૂઈ જઈશું. ત્યાં કાલે મળશું. આવતીકાલે મેચ છે, ખાસ તો વાત એ છે. અને મેચની લપ તો તમને ખબર છે ને, સવારની ચાલે છે ઇન્દ્ર જોડે, બરાબર. કાલે ફેસલો કરવાનો છે આપણે, બરાબર, અમુક વસ્તુઓનો. સો મળીએ છીએ આવતીકાલે ના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપા.